ભરૂચ તાલુકા પંચાયત સભ્ય ડીડીઓને આવેદનપત્ર આપ્યા બાદ પણ જોખમી હોડીગાર્ડ યથાવત। તરસાલી મેળામાં લોકોને જોખમી રીતે હોડીમાં લઈ જવાતા વિડીયો વાયરલ થયો હતો। ભરૂચ તાલુકાના જનોરમાં ગેરકાયદેસર ચાલતા ઓરપટાર બામણિયા હોડીગાર્ડ અંગે મીડિયામાં સમાચાર પ્રસારિત થયા બાદ તાલુકા પંચાયત સભ્યએ આવેદન પણ આપ્યું હતું, તો પણ જોખમી હોડીગાર્ડ ધમધમતો નજરે પડી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં નર્મદા તટે આવેલ જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોડીગાર્ડને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તકનો ઓરપટાર બામણિયા હોડીગાર્ડ જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું હતું। આવેદન આપ્યા બાદ પણ જોખમી હોડીગાર્ડ ધમધમી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે। જોકે તરસાલી ખાતે મેળાનું આયોજન હોય ફેડામાંથી બચવા લોકો હોડી મારફતે મુસાફરી કરતા હોય છે। હાલ તો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા કરતાં પણ વધુ મુસાફરો અને મોટરસાયકલ પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવી રહી છે। જોકે આ વિડીયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। મીડિયામાં સમાચાર પ્રસારિત થતાં પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ માછીએ વિડીયોના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કોઈ પ્રવાસન સ્થળ નથી, તો આજે મેળામાં જે મોટી સંખ્યામાં લોકો હોડી મારફતે અવરજવર કરી રહ્યા છે તો શું એને પ્રવાસી ન કહેવાય? તો શું આ વિશે કમલેશ માછી ખુલાસો આપશે ખરા કે પોતે રૂપિયા કમાવાની લાલસામાં લોકોનો જીવ સાથે છેડા કેમ કરી રહ્યા છે અને તેમની આ લાલસામાં કોઈ મોટી હોનારત સર્જાશે તો એનો જવાબદાર કોણ? જેવી અનેક લોક ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી બુલંદ થવા પામી છે। વાયરલ થયેલ વિડીયો અંગે ભરૂચ ડીડીઓ વહેલી તકે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં ભરે તે હવે અત્યંત જરૂરી બન્યું છે।